आज का दिन गुजरात के औद्योगिक विकास की हिस्ट्री में बड़ा ही महत्वपूर्ण दिन है। आज गुजरात सरकार ने एक बहुत ही प्रोग्रेसिव और भविष्यलक्षी पॉलिसी आज आपके सामने प्रस्तुत की है। ये माननीय प्रधानमंत्री जो चाहते हैं कि 2047 में भारत एक विकसित देश बने, गुजरात विकसित राज्य बने और भारत ग्लोबल मैन्युफैक्चरिंग पावर हाउस बने, ये उस दिशा में है। અમે એમએસએમઈની નવી ડેફિનેશનમાં એમએસએમઈને ઇન્સેન્ટિવ આપવામાં આવશે એટલે એન્ટાયર સ્ટેટને બે કેટેગરીમાં ડિવાઈડ કરવામાં આવે છે, કેટેગરી એ, કેટેગરી બી, અને બંનેમાં જે ઇન્સેન્ટિવ છે એ જે વિકસિત તાલુકા છે, માની લો એ વિકસિત તાલુકામાં 25% છે તો જે વિકાસશીલ તાલુકા છે એમાં 35%, આ રીતે અમે અલગ અલગ નોર્મ્સમાં કરવામાં આવ્યું। આ પોલિસીમાં ખાસ કરીને આદરણીય મુખ્યમંત્રીશ્રીએ અનેકવાર તમામ ઉદ્યોગોને સારી રીતે સરકાર કઈ રીતે મદદ કરી શકે, સાથે ઊભી રહી શકે, જેથી રાજ્ય બહાર કોઈ બી ઉદ્યોગોએ જવું ના પડે અને રાજ્ય બહારના મોટા ભાગના ઉદ્યોગોએ મારા રાજ્યના નાગરિકોને પકડવા પડે, તે માટે અનેકવાર કલાકો સુધી એમને આ વિષયમાં બેઠક લીધી છે। ગુજરાતનું જીડીપી 329.70 બિલિયન US$ થયું છે, જે ભારતના કુલ જીડીપીના 8.2 થી પણ વધુ છે। શ્રી મોદી સાહેબના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાત દેશના વિકાસનું ગ્રોથ એન્જિન બન્યું છે અને મેન્યુફેક્ચરિંગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇનોવેશન અને ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસમાં અગ્રેસર છે।